સૌથી પહેલાં એક ચોંકાવનારો વિડીયો તમને બતાવો છે. એ વિડીયો જોઈને તમે સાવધાની રાખવાની છે અને આ વિડીયો ખાસ કરીને રાજ્યના ગૃહ વિભાગે પણ જોવા જેવો છે, રાજ્યના પોલીસ અધિકારીઓ પણ જોવા જેવો છે. કારણ કે જો તમે એક સામાન્ય વેપારી છો, સામાન્ય માણસ છો અને તમારી ઘરમાં અથવા ઓફિસમાં અથવા તમારા કારખાના કે દુકાનમાં કોઈ આ પ્રકારના તેવર સાથે આવે તો ધ્યાન રાખજો, કારણ કે તમામ જે ધોળું દેખાય છે તે દૂધ નથી હોતું. અને એટલા જ માટે કોઈ ધમકાવે છે તો એનો મતલબ એ નથી કે અધિકારી હોય. નકલી ઈડીના અધિકારીઓની રેડ અને એના અસલી તેવર જોઈ લો. इम्पोर्टेंट डिपार्टमेंट से ये आपको डराने खाली ये है कि मेरा एग्जाम पता है तो रिपोर्ट कर लेना कि हमने सब जानकारी आपको दे रहे हैं, ये सारी सब चीज़ आपको जानकारी है, ये सब चीज़ें रिकॉर्ड हो रही है, ठीक है ना. ये बात से कोई गलत इन्फॉर्मेशन आपने छुपाई या हमने छुपाई, ये है क्योंकि हमारे नाम मेरा इन्फोर्समेंट ऑफिसर, ठीक है ना. ये है जो हमें जानकारी मिली है, हमें आशा है कि आप लोग कोऑपरेट करेंगे, बाकी करने की कोई बात नहीं. दूसरी बात ये है कि अगर इन केस कुछ ऐसा लगता है किसी का फोन आना नहीं, किसी का फोन लेना नहीं, आप हमें कोऑपरेट करेंगे तो ठीक, कोई दिक्कत नहीं होगी हमारे काम की, तो वो ज़्यादा जल्दी से चीज़ें सुलझ जाएगी. नहीं होगा तो चीज़ें लंबी चलेगी. अभी हम आपसे इसलिए पूछा जा रहा है कि आपके नॉलेज में सब कुछ है तो आप हमें अभी से बता दीजिए, नहीं तो फिर चीज़ें लंबी चीज़ें होती जाएगी और फिर फैमिली को तकलीफ हो या किसी को भी चीज़ हो, वो वाली बात. अब आपको क्या कहना है आप बता दीजिए, नहीं तो फिर हम उसके बाद में हमारा सर्च ऑपरेशन चालू हो जाएगा. आपको क्या पूछना है हमारे भाई? आपके पास में कैश कितना है? शॉप पे रहेगा उधर आपने जो जानकारी देंगे उससे ज़्यादा कुछ चीज़ें मिली तो आप गलत जानकारी के इलाज में आपको 6 साल मैं ऐसे ही बताऊंगा और इससे ज़्यादा निकले कम निकले तो मैं भी गलत हो जाऊँ. यस बिल्कुल मैं गलत जानकारी नहीं और चीज़ें होने से मतलब ये सारे इन्वॉल्व हो जाएंगे. हाँ नहीं, मैं इसीलिए बोल रहा हूँ, मैं मुझे रियली इधर मुझे पक्का नहीं पता है कितना है, इसलिए मैं कोई ऐसा फिगर नहीं बोलना चाहता. ये सारे सब चीज़ें जो आपके घर है सारा चीज़ लोकेशन हमें पता है. हाँ बिल्कुल पता है. इसलिए आपको बताने का ये है, पहले से आप बता दोगे उतनी चीज़ें कम होगी. हाँ और चीज़ें बताएंगे तो घर पे कैश होगा लेकिन कितना हो. શિકારી ખુદ શિકાર હો ગયા, કારણ કે કરવા તો ગયા હતા તોડ, પરંતુ જે દ્રશ્યો સામે આવે છે એ પણ જોઈ લો. જો આ પ્રકારની ખ્વાહિશ હોય કોઈના મગજમાં કે કોઈને સામાન્યના લોકોના ઘરમાં જઈને વેપારીને તફડાવીને, ડરાવીને, ધમકાવીને, નકલી અધિકારી બનીને તમે કમાઈ શકો છો, તો તમે આ દ્રશ્યો પણ જોઈ લો કે એ ધમકી આપવાનું, એ રોલોદ પાડવાનું, એ ડરાવવાનું કેટલું ભારે પડ્યું. આ લથડાતા લંગડાતા એ જ નકલી ઈડીના અધિકારીઓ છે કે જે ગઈકાલે કોટ પહેરીને એક સોની વેપારીના ઘરમાં રોલો પાડતા હતા. આજે જોઈ લો એમની હાલત શું છે. અને આ તમામ જે ઈડીના નકલી અધિકારી બનીને આવ્યા હતા એમના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કોર્ટે 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. નકલી ઈડીના અધિકાર બનીને દરોડા પાડવા ગયેલા ટોટલ 12 લોકોની ધરપકડ થઈ છે. રાધિકા જ્વેલર્સમાં આ લોકોએ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન 25 લાખના દાગીનાની પણ ચોરી કરી હતી. અમદાવાદ DRM ઓફિસનો એક કર્મચારી પણ એમાં સંડોવાયેલો છે. અમદાવાદનો અન્ય એક વોન્ટેડ આરોપી પણ આ નકલી ઈડી ગેંગનો સભ્ય છે. અને ઈડી હવે આ વખતે અસલી રેડની વાત કરવી છે. અમદાવાદની આંગડિયા પેઢી પર ઈડીના દરોડા પડ્યા છે. CG રોડ પર 2 આંગડિયા પેઢીમાં દરોડા પડ્યા છે. 15થી વધારે અધિકારીઓ આમાં જોડાયા હતા. ઈડીના દરોડા બાદ અન્ય આંગડિયા પેઢી બંધ કરવી પડી. આંગડિયા પેઢીના માલિકો દુકાનો બંધ કરીને રફુ ચક્કર થઈ ગયા. જે કોઈને ડર લાગતો હશે તેઓ ભાગી ગયા છે, પરંતુ આજે અમદાવાદમાં ઈડીએ આંગડિયા પેઢીઓને ટાર્ગેટ બનાવી છે. અને હવે વાત કરવી છે રાજ્યના સૌથી મોટા કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની. હવે ભૂપેન્દ્રસિંહ ઝાલાના કૌભાંડમાં CID ક્રાઇમની તપાસનો ધમધમાટ છે. પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં તપાસ થઈ રહી છે. સક્રિય એજન્ટો અને નાણાં બાબતે તપાસ થઈ રહી છે. રોકાણકારોએ ફોનથી CIDનો સંપર્ક કર્યો. 5 તારીખે હપ્તો ન મળતા રોકાણકારો હવે ધીરે ધીરે મેદાનમાં આવી રહ્યા છે, સંપર્ક કરી રહ્યા છે. BZ ફાઇનાન્સના સામે ચાલી રહેલી તપાસનો આ મામલો છે કે જેમાં હવે સામે ચાલીને લોકો CID ક્રાઇમને પોતાની વાત કરી રહ્યા છે, ફરિયાદ કરી રહ્યા છે. અને કેવી રીતે સામાન્ય માણસોને ડરાવે છે, કેવી રીતે એમને લાલચ આપે છે. એક
માત્ર 2 વર્ષમાં તમારા પૈસા ડબલ કેવી રીતે થઈ જાય એવી વાત તમે સાંભળશો તો માથું ખંજવાળતા થઈ જશો. એના એજન્ટો કેવા તો પાવરફુલ છે, એવા પોપટ બની ગયા છે કે જે ભોળા માણસોને કેવી રીતે લોભામણી ઓફરો આપી રહ્યા છે એ ઓડિયો ક્લિપ તમે સાંભળી લો. આપણ તો મને બને એક ભાઈબંધનો ફોન આવ્યો હતો મારા પર. હા, બોલો. તું કંપની જે કહેતો તો એ કઈ છે એને પૈસા જમીનના ભાવદીપભાઈ નો કાલે ફોન આવ્યો મારા પર. શું કરી ના તો હું રોકાણ કરાવું તું મને મળે ને 10-1 લાખ રૂપિયા રોકાણ કરવાનું કે તો એ જેટલા લાખનું રોકાણ કરે અત્યારે 12મા મહિના પહેલા ટૂંકમાં 30/12 પહેલા તો એને 11% વિથ પ્રિન્સિપલ એમાઉન્ટ મળે. હા, ધારો કે 1 લાખ રૂપિયા તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો તમને 11% એટલે 11,000 રૂપિયા પ્રિન્સિપલ એમાઉન્ટ સાથે મળે, મૂડી સાથે. બરાબર? તો અમે ટકાવારી કાઢીને બતાવું તમને ફોન ઉપર. 11,000 રૂપિયા એવા 27 મહિના સુધી મળે. કેટલા? 27 મહિના. 11,000 ના 27 મહિના એટલે 2,97,000 રૂપિયા થાય. જાદુની છડી છે, લગાવો એટલે સીધું સોનું થઈ જાય. અને આવું જ જાદુઈ છડીવાળું સોનું બીઝેડના માલિકે આખા ઉત્તર ગુજરાતની સાથે સાથે રાજસ્થાનમાં પણ પાથર્યું છે. અને આ જ મામલે જ્યારે રાજનીતિ થઈ રહી છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે પોલીસને જાણકારી મળી અને કામગીરી કરી છે. કોઈની ફરિયાદ વિના પોલીસે સુઓ મોટો કરી અને ભૂપેન્દ્રભાઈની આ સરકાર છે, કોઈ પણ હશે એને અહિત કરનારને છોડવામાં નહીં આવે. સીઆઈડી ક્રાઇમ કામ કરી રહી છે. બીઝેડ નામે ચાલતા જે પોન્જી સ્કીમ છે, કોઈ બી પ્રકારે કોઈ બી છૂટછાટ વગર, કોઈ બી ફરિયાદ વગર આ પ્રકારની જે જાણકારી પોલીસને પ્રાપ્ત થઈ તો ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જ સાહેબ આ કામ કરી શકે. કોઈ બી વ્યક્તિ હોય, કેવા બી વ્યક્તિ હોય, પરંતુ રાજ્યના નાગરિકોને નુકસાન કરતા હોય તો કોઈ નાગરિકની ફરિયાદ વગર બી એના સ્કેમ ધ્યાન પર આવતા મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં કડકમાં કડક પગલા સીઆઈડી ક્રાઇમ દ્વારા ભરવામાં આવ્યા છે. આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે. કોઈ બી હશે, કેટલાય મોટા હશે, રાજ્યના નાગરિકો જોડે નાગરિકોને કોઈ બી પ્રકારે અહિત કરતા હશે તો એને છોડવામાં નહીં આવે. અપેક્ષા તો રાખી રહ્યા છીએ કે જે નેતાઓની સાથે ઘેરાબા છે, જેના સંરક્ષણમાં આ ભૂપેન્દ્ર મોટો થયો, એમની પણ પૂછપરછ થવી જોઈએ, અધિકારીઓની પણ થવી જોઈએ. અને બીજી બાજુ આરોગ્ય વિભાગમાં કેવું પોલમપોલ ચાલે છે એની વાત કરવી છે. પરંતુ એ પોલમપોલનો એક માસ્ટર માઇન્ડ ડૉક્ટર રશેશ ગુજરાતી કે જેણે 6 દિવસના રિમાન્ડ પર હવે મોકલવામાં આવ્યો છે. ડૉક્ટર BK રાવતને પણ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. આ બંને આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. બોગસ ડિગ્રી મામલે પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે અને 6 દિવસના રિમાન્ડ પર અત્યારે મોકલી દેવામાં આવ્યા છે. અને આ બોગસ ડોક્ટરના કાંડ પર આ મામલે પણ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ આમને સામને આવી ગયા. કારણ કે આ રશેશ ગુજરાતી જે કોંગ્રેસના ડોક્ટર સેલનો નેતા છે, ડોક્ટર સેલનો પ્રમુખ છે, અને ભારતીય જનતા પાર્ટીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ આ મામલે કોઈ ખુલાસો કરવા તૈયાર નથી. કોંગ્રેસના નેતાઓ આને બચાવી રહ્યા છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના આરોપોની સામે કોંગ્રેસે પણ જવાબ આપ્યો કે રશેશને 2019-20માં ડોક્ટર સેલમાંથી દૂર કર્યો હતો, અત્યારે કોંગ્રેસનો સભ્ય નથી. અને જે કોંગ્રેસના ડોક્ટર સેલના નેતા છે તે એવું કહી રહ્યા છે કે જે વ્યક્તિ જ્યારે અમે એમની નિમણૂક આપી ત્યારે એની પર કોઈ પણ પ્રકારનો ગુનો નોંધાયેલો નહોતો. એટલે મારે એવું કહેવું છે કે જો વ્યક્તિ દારૂ વેચતો હોય અને જો પકડાય તો જ દાનવ, બાકી તો દેવ થઈ શકે. એટલે આ બધી વાતો કોંગ્રેસ એ પોતાના રાજકીય રોટલા શેકવાની વાતો છે. ભારતીય જનતા પાર્ટી ક્યારે પણ કોઈ ગુનેગારની તરફદારી કરતું નથી. ખોટું કર્યું હોય અને ખોટું કર્યાની જે વિગતો પ્રાથમિક સામે આવી છે તો કાયદાનું કામ કાયદો કરશે અને એની સામે જે પગલાં ભરાય તેમાં કોંગ્રેસ પક્ષને કોઈ પણ પ્રકારની વાત ન હોય. કોંગ્રેસ પક્ષ આવા કોઈ પણ ગુનેગારોને છાળવતી નથી. ગુનેગારોને, ભ્રષ્ટાચારીઓને, કાંડ અને કૌભાંડીઓને રાજકીય આશ્રયસ્થાન આપવા માટે પ્રખ્યાત ભાજપાના શાસકો લાજવાને બદલે ગાજી રહ્યા છે.
રાજનીતિ ગાજી રહી છે અને બીજી બાજુ ગરીબ દર્દીઓ લૂંટાઈ રહ્યા છે. મોરબીની આયુષ હોસ્પિટલમાં એક લૂલો બચાવ સામે આવ્યો, કારણ કે પીએમજે કૌભાંડની આશંકા બાદ હોસ્પિટલે બચાવ કર્યો છે. અહીંયા પણ કાંડ સામે આવ્યું અને ડૉક્ટર ચેતન આધારાએ કહ્યું કે હોસ્પિટલમાં વધુ વિભાગ હોવાથી દર્દીઓ વધારે રહે છે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ અહીંયા આવતા હોય છે. દર્દીઓ વધારે હોવાના કારણે ક્લેમનો આંકડો પણ ઊંચો રહે છે. કૌભાંડની આશંકા છે અને આ અહેવાલો જ્યારે પ્રસારિત થયા અને ત્યારબાદ હવે હોસ્પિટલનું તંત્ર બચાવવામાં આવ્યું છે. ડૉક્ટર ચેતન અધારાએ જે જવાબો આપ્યા છે તે ચોંકાવનારા છે. એ તો છે ને, આપણી પાસે નંબર ઓફ સ્પેશિયાલિટી વધારે છે. દાખલા તરીકે મોરબી આખા ડિસ્ટ્રિક્ટમાં કાર્ડિયોલોજી, ન્યુરો સર્જરી, યુરો સર્જરી, પ્લાસ્ટિક સર્જરી એ નથી આખા ડિસ્ટ્રિક્ટમાં. તો એ જે ક્લેમ છે એ આપણને વધારે જ મળવાના છે. એ તો જેમ હોસ્પિટલની સાઇઝ મોટી હોય ને પેશન્ટનો ફ્લો વધારે હોય એ પ્રમાણે આપણા નંબર ઓફ ક્લેમ અને નંબર ઓફ એમાઉન્ટ વધી શકે છે. ઇવન પ્લાસ્ટિક સર્જરી જે એવો ડિપાર્ટમેન્ટ છે કે જેમાં મા કાર્ડમાં કોઈ જગ્યાએ કામ નથી થતું હોતું, એવા ડિપાર્ટમેન્ટમાં બી આપણે મા કાર્ડમાં દર્દીઓ માટે કામ કરીએ છીએ અને તમામ દર્દીઓને આપણે પ્રાયોરિટી મા કાર્ડમાં ટ્રીટમેન્ટ મળે એવી આપીએ છીએ. અને ગરીબોને જ્યારે બીમારી આવે અને ઘર બહાર વેચવું ના પડે, પોતાની જમીન વેચવી ના પડે, કોઈકની પાસે હાથ ઉછીના ના લેવા પડે, અને એવા શુભ આશયથી જો સ્કીમ ચાલતી હોય અને એવા વખતે જો કોઈ પણ હોસ્પિટલવાળા એનો મિસયુઝ કરે અને ગરીબોની આ સ્કીમમાં જો પૈસા કમાવાની ખોટી રીતે દાનત રાખે, અને જ્યાં હું બેઠો કલેક્ટર તરીકે તે હું કોઈ પણ સંજોગોમાં નહીં ચલાવી લઉં. આપે જે આશંકા કરી છે એના માટે અમે CDHOશ્રીને અને આરોગ્ય વિભાગના અન્ય અધિકારીઓને સૂચના આપી દીધી છે. અને એક બાજુ રાજ્યમાં રવિ કૃષિ મહોત્સવ ચાલી રહ્યો છે. રાજ્ય સરકાર અલગ અલગ જગ્યાઓ પર આ ઉત્સવ કરી રહી છે, પરંતુ આ દ્રશ્યો ખેરાલુના છે. અહીંયા ઉત્સવ તો હતો, સાંસદ હતા, ધારાસભ્ય પણ હતા, અધિકારીઓ પણ હતા, પરંતુ ખેડૂતો નહોતા. અને ખેડૂતો ન મળ્યા તો છેલ્લે જે મળ્યા તે વિદ્યાર્થીઓને બોલાવી લેવાયા અને વિદ્યાર્થીઓને કહી દીધું કે રીતસર ખુરશી પર તમે ફટાફટ ગોઠવાઈ જાઓ, સાહેબો અહીંયા હશે તો ખરાબ લાગશે. અને આ બધાની વચ્ચે ધારાસભ્ય સરદાર ચૌધરીને થોડો ગુસ્સો પણ આવી ગયો. એમણે અધિકારીઓને શું કહ્યું એ પણ જરા સાંભળી લો. બનાવવા માટેનું કામ તમારે સૌ કોઈએ સાથે મળીને કરવાનું હોય છે. અને આ ફિયાસ્કાના દ્રશ્યો ખેરાલુના સામે આવ્યા છે કે જ્યાં માત્ર પાંખી હાજરી હતી, સાંસદ અને ધારાસભ્યો હતા, કોઈ બેસવાવાળું નહોતું, તો છેવટે વિદ્યાર્થીઓને બેસાડ્યા હતા. અને વિરોધ કરવાની પણ અવનવી રીતો ગુજરાતમાં શોધાઈ રહી છે. નર્મદામાં BSNLનું ટાવર મળી ગયું તો એના પર વ્યક્તિ ચડી ગયા અને નર્મદા યોજનાના અસરગ્રસ્ત હતા. જેમ એક મહિલા છે અને એક પુરુષ પણ છે, તેમણે વિરોધ કરવા માટે એક નવતર પ્રયોગ કર્યો અને BSNLના ટાવર પર ચડી ગયા. પડતર પ્રશ્નો છે એમના લાંબા સમયથી, જેનો નિકાલ નહોતો આવ્યો, અને એટલા જ માટે પોતાની વાત રાખવા માટે તે ટાવર પર ચડીને વિરોધ કરવા લાગ્યા. મહિલા અને પુરુષે ટાવર પર ચડીને પોતાનો રોષ વ્યક્ત કર્યો. દિનેશ પસિયા અને બબીતા તડવીએ આ વિરોધ કર્યો હતો. 2016-17માં નોકરી સહિતના પ્રશ્ને હડતાળ કરી હતી. હજુ સુધી પ્રશ્નનો કોઈ જ નિકાલ ના આવ્યો અને એટલા જ માટે એમણે આ પ્રકારે વિરોધ કર્યો. અમે સરદાર સરોવર નર્મદાના વિસ્થાપિતો છે. અમે જ્યારે 2016થી 2017 સુધીમાં જે અમારી માંગો લઈને કેવડા કોલોની પર ધરણા પર બેઠા હતા, ત્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આવીને એમાં સમાધાન કરાવેલું. એમાં અમારે 2 મહિનાની અંદર તમારી જે માંગો છે અમે સ્વીકારી છે અને 2 માસની અંદર તમારી કામગીરી ચાલુ થશે તેવું આશ્વાસન આપીને અમને સમાધાન કરાવેલું. આજે 8 વર્ષ થઈ ગયા છે, આજ દિન સુધી અમારા એકેય પ્રશ્નનો નિકાલ કરવામાં આવેલો નથી. એમાં મુખ્ય માંગો અમારી એ છે કે કટ ઓફ ડેટ અને નોકરી, આ 2 વસ્તુ અમારી માંગણી છે. એટલે આજે અહીંયા ટાવર પર ચડવાનું એ જ કારણ છે કે અમારા જે 2 મુખ્ય માંગો છે એ માંગો અમારી પૂરી કરે તો અમે ટાવર પરથી ઉતારી લઈશું. વ્યક્તિ હતા, એક બબીતાબેન જયેશભાઈ તડવી અને બીજા એક દિનેશભાઈ પાંચિયાભાઈ તડવી. આ બંને લોકો એમની અમુક રજૂઆતો હતી, એ રજૂઆતો બાબતે અને રજૂઆતો સંતોષવા માટે સવારના 8 વાગે એમને જાણ થઈ હતી. એટલે સવારના 8 વાગ્યાથી વહીવટીતંત્ર, પોલીસ અને ફાયરના અધિકારીઓ પહોંચી ગયેલા હતા. અમે સતત એમને સમજાવટ અને ભારે જહેમત બાદ હવે એમને મનાવી લેવામાં આવે છે. એમની જે જરૂરિયાત છે એના ઉપર અમે આગળની કાર્યવાહી કરવા માટે એમને સંમત કરી લીધા છે અને હાલ ઉતરી ગયા છે. અત્યારે એમની હેલ્થ ચેકઅપ માટે અમે હોસ્પિટલ લઈ જઈએ છીએ. અત્યારે અમારી SOUની ફાયર બ્રિગેડની ટીમ હતી અને વડોદરાથી ખાસ ફાયર બ્રિગેડની એક ટીમ બોલાવવામાં આવેલી હતી જે ટેકનિકલી એફિશિયન્ટ હોય. નર્મદા જિલ્લાના કેવડિયા એકતાનગર ખાતે જે એકતાનગરની કચેરી છે એની બાજુમાં જ BSNLનો ટાવર છે, તેની પર
બે ગ્રામજનો ટાવર પર ચડી ગયા છે. તમે તસવીરમાં જોઈ શકો છો કે આ બે ગ્રામજન છે, એમાં એક મહિલા છે અને એક પુરુષ છે. મળતી માહિતી અનુસાર જે સરદાર સરોવર નર્મદા યોજનાના જે અસરગ્રસ્તો છે, પોતાની માંગને લઈને તેઓ ટાવર પર ચડી ગયા છે, ત્યારે તંત્ર દ્વારા તેમને મનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તમે અને સરકાર સહાય આપી રહી છે, પરંતુ સહાયના નામે ક્યાંક મજાક લાગી રહી છે. 3,000, 2,000, 5,000ના ચેક મળી રહ્યા છે અને આ જ ચેક જ્યારે ખેડૂતો પાછા આપવા માટે પહોંચ્યા તો એમનો ગુસ્સો સાતમા આસમાને હતો. સુરેન્દ્રનગર કૃષિ વિભાગની કચેરીએ ખેડૂતો પહોંચ્યા હતા અને એમને 1,500થી લઈને 5,000ની રકમ કૃષિ મંત્રીના ખાતામાં જમા કરવા માટે ચેક આપ્યો હતો. નંબર અમારી પાસે ખાતા નંબર નહોતો. આપ શ્રી એમનો ખાતા નંબર મંગાવજો. અમે બધા ચેક સાથે લઈને આવ્યા છીએ. અમારે કૃષિ મંત્રીના 5,000, 4,000 જે અમારી મજાક થઈ છે ને, આ રકમ અમારે પરત આપવી છે. અને આ ચેક તમે જોયો હશે, એ ચેકમાં એમાઉન્ટ લખી હતી પણ એમાં કોનો એકાઉન્ટ નંબર છે એ નહોતું લખ્યું. આ વિરોધ માટે ચેક લઈને ગયા હતા. વિરોધ એટલા માટે હતો કારણ કે 1,500 રૂપિયાનો કોઈને ચેક આપ્યો અને આ ચેક એટલા માટે ઓછો મળ્યો કારણ કે સરકાર કહેતી હતી કે અહીંયા મોસાળમાં જમણવાર હોય ને માં ખુદ પીરસનારી હોય, પછી તમારે તકલીફ શેની હોય. પરંતુ ગુજરાતના ખેડૂતોએ આશા રાખી હતી જ્યારે આટલું મોટું નુકસાન થયું તો કે કેન્દ્ર સરકારની NDRF હેઠળ પણ અહીંયા મદદ મળશે, પરંતુ ગુજરાત સરકારે એક પણ રૂપિયો કેન્દ્ર પાસે માંગ્યો જ નથી. ખુદ કેન્દ્ર સરકારે સંસદમાં સ્વીકાર કર્યો કે અમારી પાસે આ પ્રકારની માંગણી કરતું કોઈ આવેદનપત્ર આવ્યું જ નથી. અત્યાર સુધીમાં ક્યારેય રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે માંગણી મૂકેલ નથી એવું અમને જાણવા મળે છે. તો અમારા ખેડૂત ભાઈઓ દર એક દિવસે 4 થી 5 ખેડૂતો આત્મહત્યા કરે છે અને ખેડૂતોની પોતાની વ્યથા છે, સરકાર સાંભળવાવાળી હોય છે, પરંતુ સરકારના જ્યારે પ્રતિનિધિને તમે પૂછો કે સાહેબ આ વાત તમે કેન્દ્ર સુધી કેમ ન પહોંચાડી, તો કૃષિ મંત્રી કહી રહ્યા છે કે ભાઈ મને ખબર નથી હો, કેન્દ્રને ભલામણ કરી છે કે કેમ, કારણ કે આ બધું કામ તો મુખ્યમંત્રીનું હોય, મને થોડી ખબર હોય. શક્તિસિંહે કહ્યું છે કે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને મેમોરેન્ડમ આપ્યું નથી. મારી પાસે એની વિશે કોઈ ચોક્કસ માહિતી નથી, કારણ કે ઓલ ઓવર રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે જે નુકસાન થયું હોય એ માનનીય મુખ્યમંત્રીની કક્ષાએથી કેન્દ્રમાં એના માટેની દરખાસ્ત થતી હોય છે. મારી પાસે એની કોઈ વિગતો ઉપલબ્ધ નથી. અને આ તરફ વલસાડના ખેડૂતો પણ વિરોધ કરી રહ્યા છે. વલસાડના બિનવાડામાં ખેડૂતોએ વિરોધ કર્યો. એક્સપ્રેસ હાઈવેની કામગીરી બંધ કરાવી. અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ હાઈવેનું કામ બંધ કરાવ્યું હતું. જમીનના વળતર સહિતના પ્રશ્નો છે અને આ જ પ્રશ્નોને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા. માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી કામ અટકાવવાની ચીમકી પણ આપી છે. અને આ તરફ પડધરીમાં ભુવાની ધતિંગ લીલાનો પર્દાફાશ થયો છે. ખામટાનો હક્કા દેવા સાનિયા નામનો ભુવો ઝડપાયો છે. દોરા ધાગા કરીને લોકોને ભ્રમિત કરતો આ ભુવો લીંબુ, મરચા અને શ્રીફળની વિધિ કરાવતો હતો. મહિલાઓનું શોષણ કરવાનો પણ એની સામે આરોપ છે. 2,000થી લઈને 50,000 રૂપિયા વસૂલ કરતો હતો. રાજકોટનો આ ભુવો કે જેને નવા કાયદાની કોઈ જ અસર નથી દેખાતી. અને આ આપણું અમદાવાદ છે, આ રંગીલું અમદાવાદ કે જેને કહેવાય છે કે એની રેત પણ આંખોમાં ભરી લઈએ એટલી રમણીય છે, પરંતુ અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા કેટલી જબરદસ્ત છે એ જો સમજવું હોય તો અમદાવાદના પોલીસ કર્મચારીઓની વ્યથા પણ તમારે જોવી જોઈએ, કારણ કે અમદાવાદ શહેરમાં પોલીસ કર્મચારીઓ પણ સુરક્ષિત નથી. ગઈકાલે સાંજે એક મહિલા પોલીસ કોન્સ્ટેબલને હિટ એન્ડ રનમાં એક લુખ્ખો ઉડાવીને જતો રહે છે, તેનું મોત થઈ જાય છે અને તેમ છતાં પણ આટલો સમય વીત્યા બાદ પણ એ આરોપીને પોલીસ નથી પકડી શકી, કારણ કે અહીંયા પોલીસ પાસે સીસીટીવી નથી, કારણ કે આપણી પોલીસ માત્ર સીસીટીવીના આધારે જ કામ કરતા ટેવાઈ છે. ઈસ્ટ પોલીસ સ્ટેશન રિવરફ્રન્ટની બાજુમાં એક અજાણ્યા વાહન ચાલકે અકસ્માત કરીને ભાગી ગયેલ છે. હાલ અમે આજુબાજુના સાહેદોના નિવેદનો લઈએ છીએ, તેમજ 3 જેટલી ટીમો બનાવીને સીસીટીવી ફૂટેજની અમે તપાસ કરી રહ્યા છીએ. એમના શરીરના ઉપરથી ને વાહન પસાર થયેલું છે, એના કારણે એમને કમરમાં અને બીજા શરીરના અન્ય ભાગોમાં ઈજા થયેલી છે અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓ મરણ ગઈ છે.